નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં, જેમાં આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના અલગ અલગ 33 જિલ્લાઓમાંના ઘણા બધા સિટીમાં સરકારશ્રીના પ્રોજેક્ટ દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત શહેરી આજીવિકા મિશનમાં ઘણી બધી સારા પગારની જે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, તો ચાલો મેળવી લે તેના વિશેની વિગતવાર માહિતી. એ પહેલાં હું તમને વિનંતી કરીશ કે હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેમાં તમને મળશે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા સરકારશ્રી દ્વારા આયોજિત ભરતી મેળાઓ વિશેની માહિતી અને તમને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. તો ચાલો આપણે આજની જે નોકરી વિશેની જાહેરાત છે તેના વિશે વિગતવાર માહિતી આપું તમને. તો દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત મહાનગરપાલિકા તથા નગરપાલિકા ખાતે ખાલી પડેલી જગ્યાઓ માટે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા જગ્યાઓ ભરવામાં આવેલી છે. તો તમારે 5 દિવસમાં છે એ હું જે વેબસાઇટ જણાવું છું તે વેબસાઇટ પરથી તમારે અરજીપત્રક છે એ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ડાઉનલોડ કરી અને તમારે પાછું મેઇલ કરવાનું રહેશે. વધુ માહિતી માટે હું તમને જે કોન્ટેક નંબર કહું છું તેના પર તમે કોન્ટેક કરી અને વિસ્તૃત માહિતી મેળવી શકો છો. તો મેલ આઈડી નોંધી લેશો www.abenterprise.com વેબસાઇટ પર જઈ અને તમારે છે એ અરજીપત્રક ડાઉનલોડ કરવાનું રહેશે. હવે અરજીપત્રક ડાઉનલોડ થઈ ગયું ત્યારબાદ તમારે મેલ કરવાનું રહેશે. તો મેલ પણ નોંધી લેશો તમે ABE general5110@gmail.com અને એક કોન્ટેક નંબર આપેલો છે કે જેના પર તમને માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો કોન્ટેક નંબર નોંધી લેશો 9898449508. હવે આમાં છે એ 3 પોસ્ટ માટેની જાહેરાત છે અને પગાર પણ ખૂબ સારા છે. 25,000થી લઈ અને 16,487 રૂપિયા પગાર છે. પ્રથમ પોસ્ટની આપણે વાત કરીએ તો કે આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર અને ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે જગ્યા ખાલી છે. તેમાં ફિક્સ સેલેરી છે 25,000. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટરના જાણકાર અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હવે આમાં એ લોકોએ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે માસ્ટર માંગેલું છે, પણ કઈ માસ્ટર ડિગ્રી માંગેલી છે એની કોઈ જ ક્લિયરિફિકેશન કરેલી નથી. પણ જો આપણે વાત કરીએ તો તેમાં MBA છે, MSW છે, MA છે અને MCOM વાળા પણ આમાં એપ્લાય કરી શકે છે. વધુ માહિતી માટે આ જે કોન્ટેક નંબર આપેલો છે તેના પર તમે કોન્ટેક કરશો એટલે તમને વિસ્તૃત માહિતી મળી જશે. ત્યારબાદ છે સિટી મિશન મેનેજર. તેમાં મહાનગરપાલિકામાં જગ્યા ખાલી છે, જેમાં અમદાવાદમાં 1 જગ્યા ખાલી છે, સુરતમાં 1 જગ્યા ખાલી છે, વડોદરામાં 1 જગ્યા ખાલી છે. હવે એ થઈ મહાનગરપાલિકાની. હવે નગરપાલિકાની વાત કરીએ તો કે સિહોર નગરપાલિકામાં 1 જગ્યા, ડીસા નગરપાલિકામાં 1 જગ્યા, મોરબી નગરપાલિકામાં 1 જગ્યા, ખંભાત નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે અને વિસનગર નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે. સિટી મિશન મેનેજરની સેલેરી રહેશે માસિક 30,000 રૂપિયા. હવે તેમાં છે પોસ્ટ ગ્રેજ્યુએટ તમે કરેલું હોવું જોઈએ, એટલે કે માસ્ટર કરેલું હોવું જોઈએ. આમાં એ લોકોએ સ્પેસિફિક ડિગ્રી આપેલી છે MBA. હવે તમે MBA કરેલું હોવું જોઈએ, કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ અને 3 વર્ષનું સામાજિક ક્ષેત્રે કામગીરીનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ. અથવા તો તમે ગ્રેજ્યુએટ કરેલું છે તો તમારા પાસે 6 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ સામાજિક ક્ષેત્રે કામગીરી. સામાજિક ક્ષેત્રે કામગીરી એટલે કેવી કામગીરી થશે કે કોઈ ટ્રસ્ટ છે, કોઈ NGO છે, કોઈ સરકારશ્રીની અમુક એવી યોજનાઓ છે, જેવી રીતે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે, ICDS વિભાગ છે, તો તેવા વિભાગોમાં તમે કામગીરી કરેલી હોય. જો માસ્ટર કરેલું હશે તો 3 વર્ષ, ગ્રેજ્યુએટ કરેલું હશે તો 6 વર્ષ. આ રીતનો એક્સપિરિયન્સ જોશે તમારે. તેમાં પગારની વાત કરીએ તો 30,000 તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે સમાજ સંગઠક. સમાજ સંગઠકનો પગાર છે 16,487 રૂપિયા. ખૂબ જ સારી સેલેરી કહી શકાય. હવે આમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે 12 પાસ માંગેલું છે. 12 પાસ તમે કરેલું છે તો તમારે 5 વર્ષનો અનુભવ જોશે સામાજિક ક્ષેત્રે કામગીરીનો. અને જો તમે 12 પાસથી વધારે ભણેલા છો એટલે કે ગ્રેજ્યુએટ કરેલા છે તો તમારા પાસે સામાજિક ક્ષેત્રની કામગીરીનો 2 વર્ષનો અનુભવ જોશે. હવે આ બધી જ 3 પોસ્ટ છે, જેમ કે આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર છે, સિટી મેનેજર છે અને સમાજ સંગઠક છે. આ 3 જે પોસ્ટ છે તેના માટે વયમર્યાદા કહેવામાં આવેલી છે 35 વર્ષ. જો 35 વર્ષની અંદર તમારી ઉંમર છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો. 35 વર્ષથી વધારેની ઉંમર છે તો તમે આના માટે એલિજિબલ ગણાશો નહીં. હવે સમાજ સંગઠનની વાત કરીએ તો કે કયા તાલુકાઓમાં કેટલી જગ્યાઓ ખાલી છે. તેમાં મહાનગરપાલિકા અમદાવાદની વાત કરીએ તો 3 જગ્યા ખાલી છે, ભાવનગરમાં 5,
જામનગરમાં 1, રાજકોટમાં 9, સુરતમાં 1, વડોદરામાં 1 તથા નગરપાલિકાની આ જે જગ્યાઓ છે એ મહાનગરપાલિકાની હતી. હવે જે નગરપાલિકાની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, ગઢડા નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, ખેડા નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, નડિયાદ નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, પાટડી નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, સુરેન્દ્રનગર નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, થાનગઢ નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, બાબરા નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, બગસરા નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, ત્યારબાદ કોડીનાર નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, ભાણવડ નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, કાલાવડ નગરપાલિકામાં 1 જગ્યા ખાલી છે, ભચાઉ નગરપાલિકામાં પણ 1 જગ્યા ખાલી છે, હળવદમાં 1 છે, માળિયા મિયાણામાં 1 છે, મોરબીમાં 1 છે, વાંકાનેરમાં 1 જગ્યા ખાલી છે, કુતિયાણામાં 1 જગ્યા ખાલી છે, ગોંડલમાં 3 જગ્યા ખાલી છે, ભરૂચમાં 1 જગ્યા ખાલી છે, રાજપીપળા ખાતે 1 જગ્યા ખાલી છે, નવસારીમાં 1 જગ્યા ખાલી છે, કડોદરમાં 1 જગ્યા ખાલી છે, બોરિયાવીમાં 1 જગ્યા ખાલી છે, ગોધરામાં 1, પાદરામાં 1 અને ઠાસરામાં 1. તો આ રીતેની સૌથી વધારે જગ્યાઓ છે સમાજ સંગઠનની છે. તેમાં 12 પાસ અને ગ્રેજ્યુએટ માંગેલું છે. જો આમાંથી કોઈ પણ લાયકાત તમે ધરાવો છો તો તમે આમાં એપ્લાય કરી શકો છો. આમાં આઉટસોર્સિંગ એજન્સી મારફત છે, એટલે કદાચ તો કોઈ એક્ઝામ નહીં હોય. જો કદાચ લેવાના થશે તો તમને તમારા મેરિટ અને એક્સપિરિયન્સના આધારે લેવાના થશે. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો. 5 દિવસમાં તમારે તમારું રિઝ્યુમ છે એ મેલ આઈડી પર મેલ કરવાનું છે. અને જો વધુ માહિતી માટે તમારે છે એ કોન્ટેક નંબર જણાવું તેના પર કોન્ટેક કરવાનો રહેશે. કોન્ટેક નંબર હજી સુધી નથી નોંધ્યો તો નોંધી લેશો, 9898449508. તો વધુને વધુ લોકો સુધી શેર કરો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને તેને એક નોકરીની તક પૂરી પાડી શકાય એ હેતુથી જ આપણે આ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. ધન્યવાદ.